સ્વામિનારાયણં કૃષ્ણં ભક્તિધર્માત્મજં ભુવિં પ્રાદુર્ભૂતમહં વંદે પાતું સદ્ધર્મં કલૌ ગોરેऽપि યદ્ભક્તો અષ્ટાંગ યોગ શ્રમં વિના સદ્ય સમાદૌ તદ્ધામં ગોલોકાદીસમીક્ષતે યન્નામોચ્ચારણાદેવ મલ્લોગાકલિશંભવાઃ સદ્ય એવ વિનશ્યન્તિ તમીલે લક્ષ્મીનાથ સમારંભાં નાથયામૂન મધ્યમાં અસ્મદાચાર્ય પર્યંતં વંદે ગુરું પરંપરાં વંદે ગુરું પરંપરાં ઓમ નમો વતારિણે સ્વામિનારાયણાય ઓમ હરિ કૃષ્ણાય નમઃ ઓમ નરનારાયણ દેવાય નમઃ ઓમ રાધા કૃષ્ણ દેવાય નમઃ ઓમ લક્ષ્મીનારાયણ દેવાય નમઃ ઓમ સર્વેભ્યો પરમહંસેભ્યો ઓમ અસ્મદ પરમ ગુરુભ્યો અસ્મદ સર્વેભ્યો ગુરુભ્યો નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્વામિનારાયણ નારાયણ નારાયણ 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 સ્વામિનારાયણ
નારાયણ 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 સ્વામી 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 નારાયણ 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 હો સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સ્વામી નારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. ઈષ્ટદેવ પરમ આરાધ્ય અનંત કોટી બ્રહ્માંડાધિપતિ સર્વનિયંતા સર્વંતર્યામી ભગવાન સ્વામિનારાયણ એમના દિવ્ય ચરણ કમળ સાનિધ્યમાં ચારો કોર બેઠેલા સર્વે અનંત અક્ષર મુક્તો પાવન ઉપસ્થિતિમાં પૂજ્યપાદ ગુરુવર્ય સ્વામી સૂર્યપ્રકાશ સ્વામી તેમજ કથા દિલાસી એવા બાળ યુવાન વૃદ્ધ સમસ્ત ભક્તો સર્વેને ભગવાન સ્વામિનારાયણની ભાવ સ્મૃતિએ સહિત સાદર જય સ્વામિનારાયણ. વાલા ભક્તો, આપણી નિત્ય ચાલતી શ્રીમદ સત્સંગી જીવન કથા ગંગા ઘનશ્યામ પ્રભુ 1 વર્ષના થયા. એમના જન્મ દિવસની ઉજવણી થઈ. એટલું જ નહીં, પરિવારની અંદર એક ભાભીનો ઉમેરો થયો. ત્યારથી ભાભીના મનમાં અનંત આશ્ચર્યોની વાતો સાંભળેલી. મનમાં કુતૂહલ થાય, તર્ક વિતર્ક થાય અને એ તર્ક વિતર્ક સમી જાય, એક હૈયામાં ગાંઠ પડી જાય. એના માટે ભાભીએ ભગવાનની પોતાના હૃદયના એક પ્રેમની પરીક્ષા ભાભીએ ભગવાનની કરી. ઘણા બધા પ્રસંગો છે ભક્તો, પણ શ્રીમદ સત્સંગી જીવનની અંદર એ બધા પ્રસંગોને એ ભગવાનના બાલ ચરિત્રોની અંદર ભગવાનના 16 સંસ્કાર અને પછી એ એક થોડા શ્લોકોની અંદર ભગવાનની બાલ ચેષ્ટાઓ, બાલ ક્રીડાઓને સંક્ષિપ્તથી વર્ણન કરી છે. એક પ્રસંગ જે આજે પણ પ્રચલિત છે, પ્રસિદ્ધ છે. સમય વીતતા ભાદરવા સુદ એકાદશીનો દિવસ આવે, એટલે કે જલજીરણી એકાદશીનો દિવસ આવ્યો. છપૈયા વાસીઓ બધા ભેગા મળી, ઘનશ્યામ પ્રભુ પણ સાથે છે. એ નારાયણ સરોવરમાં જલજીરણી એકાદશીના દિવસે સ્નાન કરવા માટે પધાર્યા છે. મર્યાદા પ્રમાણે બધા એ આમ તો ભારત વર્ષનું એક અદ્ભુત પર્વ જલજીરણી એકાદશી, પરિવર્તન એકાદશી કહેવાય. અને એ દિવસે એ સ્નાન કર્યા પછી બધા જ કિનારે
ચોમેર ગોઠવાઈ ગયા છે અને ઘનશ્યામ પ્રભુ માં આજે એને નારાયણ સરોવરમાં સ્નાન કરાવવા માટે તૈયાર થયા છે. નાનકડી એમથી પોતકી ભક્તો આંખ બંધ કરીને જોઈએ ને તો એ ભગવાન એ નારાયણ સરોવરના કિનારે ભગવાનને સ્નાન કરવા માટે માં તૈયાર થયા હોય પ્રસંગ આબેહૂબ નજર સામે પ્રત્યક્ષ દેખાય. ભક્તો ખોબલાઓ ભરી અરે કળશ ભરી માં એ ઘનશ્યામ પ્રભુના મસ્તક ઉપર પાણી રેડે. ઘનશ્યામ પ્રભુ પોતાની નાની નાની આંખોને બંધ કરી લે, ઘડીક આંખો ખોલે, વળી ભગવાન મસ્તક ઉપર પાણી રેડે. અને ભક્તો ભગવાન એ ધીમે ધીમે રમવા લાગ્યા છે, ફરવા લાગ્યા છે. અને આમ તો એવું છે આ નારાયણ સરોવર છે ને ભક્તો એ અદ્ભુત, જેની ઉપમા ન આપી શકાય એવું આ નારાયણ સરોવર. કારણ શું ભક્તો? આ એ નારાયણ સરોવર છે કે જેમાં ભગવાન પ્રતિદિન એ છપૈયાની ભૂમિમાં જ્યાં ભગવાન રહ્યા ને પછી એ જ્યારે છપૈયાની બજારોમાં ભગવાન રમતા થયા ત્યારે ભગવાન વારંવાર આમ કહીએ ઉનાળાના દિવસો તો પ્રતિદિન ભગવાન એ નારાયણ સરોવરમાં બાળ મિત્રો વેણી માધવ પ્રયાગની સાથે ખૂબ ખેલ ક્રીડાઓ કરી છે. એવું નારાયણ સરોવર, અરે એવો સમય પણ નારાયણ સરોવરમાં એ લખાય છે એવી કથા અન્ય શાસ્ત્રોની અંદર. સરોવરમાં અલ્પક બંધ, તેમાં જંતુનો બહુ સંબંધ, પૃથુડોમાં આદિ જડચર, અંબુ વિના મરે છે મગર. આ નારાયણ સરોવરની અંદર માછલાઓ આદિ જીવજંતુઓ જે રહેતા હતા એક વખત દુષ્કાળનો સમય હતો અને દુષ્કાળના સમયની અંદર એ જળના યોગે જળને આશ્રયને રહેલા જે જીવો છે માછલા આદિ એ બધા તડપીને મરતા હોય. અને એ સમયે ધર્મપિતાની સાથે ઘનશ્યામ પ્રભુ પણ નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે પધારેલા. એ જળ સુકાવા આવેલું અને ધર્મપિતાના હૈયામાં ખેલ થાય કે બિચારા નિર્દોષ જીવો દુષ્કાળમાં મરી રહ્યા છે. આવું જુએ ભગવાનનું હૈયું પણ ભરાઈ આવ્યું અને ભગવાને નારાયણ સરોવરના મધ્ય ભાગમાં પોતાના જમણા ચરણનો અંગૂઠો દબાવ્યો અને જમણા ચરણનો અંગૂઠો જે દબાવ્યો ને એટલી વારમાં તો પાતાળમાંથી જાણે કે મૂર્તિમાન ગંગાજી પ્રગટ થયા હોય અને એવી પરિસ્થિતિ સર્જાય. એ જ ભગવાન જ્યારે વામનમાંથી વિરાટ થયા, વામન રૂપ ધારણ કરી વામનમાંથી વિરાટ થયા, 3 પગલા ડગલા જમીન માપવાનો પ્રસંગ આવ્યો અને ભગવાને પેલું પગલું જ્યારે ભરવા માટે પગ ઉંચક્યો અને એ અંડકટા ફૂટ્યો અને બ્રહ્માજીએ ભગવાનના એ ચરણને ધોતા જળનું કમંડળું ભગવાનના ચરણ ઉપર રેડ્યું અને એ જળ એટલે પતિત પાવની ગંગા એ સ્વર્ગમાંથી થઈ શંકરની જટામાંથી પસાર થઈને ભૂમંડળને આજે પાવન કરી રહી છે. એ જ પાતાળ ગંગા ભૂમિના એ નીચલા ભાગમાંથી પણ વહી રહી છે. કારણ કે મૂળ જે ગંગાનો સ્ત્રોત છે એ કે આટલો જ નથી, એ સપ્ત ધારાઓમાં વેચાય છે પણ એ પાતાળની અંદર પણ એ ગંગા નદી વહી રહી છે. અને પાતાળ ગંગા ભગવાને જે અંગૂઠો દબાવ્યો પાતાળ ગંગા પ્રગટ થયા. અને એવું કહેવાય આજે પણ ગમે તેવો દુષ્કાળ વર્ષોના વર્ષો દુષ્કાળ પડે ને તો પણ એ નારાયણ સરોવરનું જળ સુકાય નહીં. એ પાતાળ ગંગાના પ્રભાવથી યોગથી અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાને જે જગ્યાએ એ ચરણ દબાવ્યો ને જે જગ્યાએ ચરણ દબાવ્યો એ જગ્યાએ અને એ નારાયણ સરોવર કે પ્રતિદિન ભક્તો છપૈયા ભૂમિના ભાગ્ય કેટલા હશે એની વાત શબ્દોમાં ન કહી શકાય. શું કામ ભક્તો? આ એ ભૂમિ છે કે જેને ભગવાને પોતાના અવતરણ માટે પસંદ કરી. દેવતાઓના 12,000 વર્ષ સુધી એ માત પિતાએ તપશ્ચર્યા કરી ત્યારે ભગવાન રાજી થઈને તપ કીધું હોય અને ત્યારે ભગવાનની માત પિતા એમ કહે કે તમે અમારે ત્યાં પુત્ર રૂપે પ્રગટ થાઓ. આવું એ વસુદેવ અને દેવકીના પૂર્વ જન્મની કથા છે. તો ભગવાન પોતાને ત્યાં પધારે એના માટે એક તપ જોઈએ. તો એ કને ભૂમિએ પણ કેવું તપ કર્યું હશે કે ભગવાને એ ભૂમિને પસંદ કરી. અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા પોતાના ખુલ્લા પગે અડવાણા પગે એ ભૂમિ ઉપર ચાલે. અરે બધું બદલાય પણ જમીન ન બદલાય. ત્યારે એમ થાય કે ભક્તો આપણે ભાગ્યશાળી છીએ કે ભૂમિના દર્શન આપણે કરી શકીએ. એ ભૂમિમાં આડોડવાનું મન થાય, હૈયું ભારોભાર આનંદથી છલકાઈ જાય. મારો પ્રભુ આ ભૂમિ ઉપર પગલા પાડ્યા છે. અને એ ભૂમિ ઉપર ભગવાન આવે ને ત્યારે ભગવાનનું એ બાલ સ્વરૂપ
અનંત મુક્તો દરરોજ પ્રતિદિન કે અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ધામમાં જે રાજા ધીરાજ રૂપે ભગવાન બિરાજમાન છે, ભગવાન ભૂમંડળ ઉપર બાલ્ય રૂપ ધારણ કર્યું છે, એ ભગવાનના બાલ્ય રૂપના દર્શન કરવા માટે મુક્તો ધામમાંથી પણ ભૂમંડળ ઉપર નિત્ય પ્રતિદિન આવે અને પ્રતિદિન એ ધર્મના આંગણામાં અનંત મુક્તો આવે. અરે એ અનંત મુક્તો દેવતાઓ ઋષિઓ આવે અને અનંત મુક્તો દેવતાઓ ઋષિઓનું નિત્ય આવાગમન નારાયણ સરોવરને નિત્ય પરિક્રમા કરતા હોય. આજે પણ જેની દિવ્ય દ્રષ્ટિ હોય એમ કહે કે નારાયણ સરોવરને દરરોજ પ્રતિદિન અનંત મુક્તો આવીને પરિક્રમા કરે છે. અને એટલા માટે નારાયણ સરોવરની પરિક્રમા કરવાનો બહુ મોટો મહિમા છે. અને એવું કહેવાય કોઈ યાત્રા કરવા માટે ગયા હોઈએ, નારાયણ સરોવરમાં સ્નાન કરી અને નિખાલસ નિર્દોષ ભાવે હૃદયના સાચા ભાવે નારાયણ સરોવરની પરિક્રમા કરી ભીના વસ્ત્રે સવસ્ત્ર એ પવિત્ર પર્વના દિવસો, પૂર્ણિમા અમાવસ્યા જેવા પવિત્ર દિવસો હોય અને એ દિવસે એ ઘનશ્યામ પ્રભુની સાચા ભાવથી પ્રાર્થના કરી દર્શન કરે મંદિરમાં જઈને, ત્યારે જે સંકલ્પ કર્યા હોય ને એ સંકલ્પ સિદ્ધ થાય. એવા પ્રસંગો અમે પણ નજર સામે ઘણા જોયા છે. એટલા માટે એવું આ નારાયણ સરોવર કે જે નારાયણ સરોવરની અંદર ભગવાન સ્નાન કર્યું છે અને એ નારાયણ સરોવર સાચા અર્થમાં ભગવાનના યોગને પાવીને એક સામાન્ય તળાવ છે. આમ જોવા જઈએ તો માનવ આંખોથી, પણ એ તળાવ નથી. મારા તમારા માટે એ તળાવનું એક બુંદ પણ મોક્ષનું આચમન બરાબર ગણાય. એ મારા તમારા માટે એ અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા હોય અને એ તળાવને એક વખત દર્શન કર્યું હોય ને, નારાયણ સરોવરનું એક વખત દર્શન કર્યું હોય ને, ત્યારે મારો પ્રભુ દોડતા દોડતા અહીંયાથી જળમાં કૂદકો માર્યો હશે. મારો પ્રભુ એ તળાવની અંદર બાળકોની સાથે કોણ જાજો સમય ડૂબકી લગાવીને રહી શકે? આવી ક્યારેક ગેલ ગમત અને રમતો કરતા હોય, ભગવાન ડૂબકી મારીને તળિયે જઈને ઘણી વખત બેસી રહે અને એ આકાશની અંદર મુક્તો જય જયકારનો નાદ કરતા હોય. એવું અદ્ભુત પદ અયોધ્યા પ્રસાદજી મહારાજે એ નારાયણ સરોવરનું પણ ગાયું છે. સાંભળીએ શબ્દોને. ભગવાન જ્યારે નારાયણ સરોવરમાં સ્નાન કરવા માટે પધારે અને ત્યારે જે માહોલને જાણતો હોય એ શબ્દોને અયોધ્યા પ્રસાદજી મહારાજ વ્યક્ત કરે છે. ઓ નારાયણ સરમાનાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે, નારાયણ સરમાનાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે, હાથેથી ખેલ મચાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે, નારાયણ સરમાનાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે, નાવે વાલોને બહુ તાળી બજાવે, જોવાન સુર મુનિયાવે. હો નાવે વાલોને બહુ તાળી બજાવે, જોવાને સુર મુનિયાવે. ઓ નાવે વાલો બહુ તાળી બજાવે, નાવે વાલો બહુ તાળી બજાવે, જો આસુર મુનિયાવે, જો આસુર મુનિયાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે, સરમાનાવે, નારાયણ સરમાનાવે, ઓ નારાયણ સરમાનાવે છપૈયામાં, નારાયણ સરમાનાવે. સાંભળીએ એમ નહીં, કથા સાંભળીએ એમ નહીં. અરે નારાયણ સરોવરને ચાલો ને આપણે બાલ સખા બની જઈએ. વેણી માધવ પ્રયાગની સાથે, ઘનશ્યામ પ્રભુની સાથે
આપણે પણ નારાયણ સરોવરમાં સ્નાન કરીએ છીએ અને આ એક પાણીનું હળસેલું ઘનશ્યામ પ્રભુ ઉપર પાણીનો ખુબલો ભરીને ઘનશ્યામ પ્રભુ ઉપર સ્નાન કરાવીએ છીએ અને એવો આનંદ થાય છે અને આનંદની અંદર એ મુક્તોના પણ જાણે કે ભગવાનની કૃપા દ્રષ્ટિથી આપણને એવી દ્રષ્ટિ મળી હોય, આકાશમાં અનંત અક્ષર મુક્તો છવાયા હોય અને એ આ દર્શન કરતા હોય, હૈયું હરખાતું હોય અને એ આનંદ, એ કેવો આનંદ! આપણે પણ ભગવાનની સાથે સ્નાન કરીએ. ઓ જોઈ લીલા જગના જીવનની આનંદ ઉરન સમાય. હો જોઈ લીલા જગના જીવનની આનંદ ઉરન સમાવે. હો જોઈ લીલા જગના જીવનની, જોઈ લીલા જગના જીવનની આનંદ ઉરન સમાય. આનંદ ઉરન સમાય. છપૈયામાં નારાયણ સરમાનાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. ઓ જય જયકાર કરે દેવ જોઈને, ગાઈને પુષ્પ વધાવે. ઓ જય જયકાર કરે દેવ જોઈને, ગાઈને પુષ્પ વધાવે. ઓ જય જયકાર કરે દેવ જોઈને, જય જયકાર કરે દેવ જોઈને, ગાઈને પુષ્પ વધાવે. ગાઈને પુષ્પ વધાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. અવધ પ્રસાદના નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે. હો અવધ પ્રસાદ નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે. ઓ અવધ પ્રસાદના નાથની લીલા, અવધ પ્રસાદના નાથની લીલા જોઈને ભવ દુઃખ જાવે. જોઈને ભવ દુઃખ જાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. નારાયણ સરમાનાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. છપૈયામાં નારાયણ સરમાનાવે. નારાયણ સરોવરમાં સ્નાન કરવાનું મન કોને ન થાય? અનંત કોટી બ્રહ્માંડના નિયંતાની સાથે સ્નાન કરવાનું મન કોને ન થાય? સૌને થાય. પણ ભક્તો, આ છપૈયાની ભૂમિ અનંત આશ્ચર્યોથી ભરપૂર છે. આ છપૈયાની ભૂમિ પર ભગવાન અવતરિત થયા અને આ ભૂમિ એના ભાગ્યની વાત શું કરવી? અરે ભક્તો, એવા અવનવા આશ્ચર્યો પડે સર્જાય. કારણ કે ભગવાનની જે ઉપસ્થિતિ હોય ત્યાં શું આશ્ચર્ય ન થાય? અરે ક્યારેક તો એવા પ્રસંગો ભક્તો, એવા પ્રસંગો નોંધાયા છે શાસ્ત્રોની અંદર, અન્ય શાસ્ત્રોની અંદર. અરે ધોધમાર વરસાદ વરસવા લાગે, બારે મેઘ ખાંગા થયા હોય, ચારે કોર પાણી થયું હોય અને સાંભેલા દારે વરસાદ વરસતો અને ઘૂંટણ સમા પાણી ચોમેર ભરાયા હોય અને ચોમેર ભરાયા હોય પાણી ઘૂંટણ સમાન, એમાં બહારનું પાણી ઘરમાં આવવા લાગ્યું હોય
અને એમાં પણ ઘરના દિવાલ ઉપર નળિયામાંથી પણ પાણી ટપુક ટપુક કરતા ઘરમાં પણ પાણી પડી રહ્યું હોય, અને ત્યારે ધર્મ પરિવાર એ ઘરની અંદર ઘરવખરીનો જે સામાન છે ભીંજાય નહીં, એક એક જગ્યાએથી સામાન ઉચકીને બીજી જગ્યાએ મૂકે, બીજી જગ્યાએ ઉચકીને ત્રીજી જગ્યાએ મૂકે, ત્યાં ઉપરથી પાણી ટપકવા લાગે અને આકુળ વ્યાકુળ ધર્મ પરિવાર હોય, અને એમ કરતા કરતા પાણીનું સ્તર ધીમે 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 વધવા લાગે. માતા પિતાના મુખ ઉપર જ્યારે ખેદ જુએ, વ્યથા જુએ અને ઉચાટ જુએ, ઉદ્વિગ્નતા જુએ, આજે ધર્મ પરિવાર એ ઘર, ભક્તો એ ઘર, આમ તો એવું છે આપણે આપણી જાતને બહુ સમૃદ્ધ માનીએ છીએ, પણ આપણે ભ્રમમાં જીવીએ છીએ. શું જીવીએ છીએ? આપણે કદાચ એ માર્બલ ટાઇલ્સના મકાનમાં જીવીએ છીએ, આપણે આપણી જાતને સમૃદ્ધ માનીએ છીએ, પણ આપણે ભ્રમમાં જીવીએ છીએ. શું કામ? વાસ્તવિકતા એ છે કે ભક્તો એ જે જૂનું જે મકાન છે ને, માટીનું લીપણ, અને ભક્તો એમાં ગાયનું છાણ હોય ને એની જે લીપણ ને જે દિવાલો છે ને, હા, એ મકાન છે ને, એ કેવું ગજબ હશે ભક્તો. અત્યારે શિયાળાની સિઝન આવે ને તો ટાઇલ્સ પોતાની મળે કે ભાઈ હમણાં અંદર રહેનારો માણસ છે ને એને ગરમીની જરૂર છે, ઠંડીની જરૂર નથી, એટલે ટાઇલ્સ ગરમ ન થાય, ઠંડી જ થાય. હા, આપણે અલગથી જોડાને મોજા પહેરવા પડે ઘરમાં, બરાબર ને? પણ એ માટીનું લીપણની વિશેષતા કેવી એ ઘરની અંદર કે જ્યારે ઠંડીનો સમય હોય તો એ ઘર જાણે હૂંફાતું અને હૂંફાળું હોય, અને ગરમીનો સમય તો ઠંડક આપે, ઠંડીનો સમય હોય તો ગરમી આપે. અદ્ભુત માટીના લીપણના મકાનની વિશેષતા છે. અને એવા પણ અવનવા રિસર્ચ આજે દુનિયામાં થઈ રહ્યા છે કે જ્યારે દુનિયા અણુ વિજ્ઞાન તરફ આગળ વધી રહી છે, અને અણુ વિજ્ઞાનના પ્રયોગ પછી જ્યારે દ્વિતીય વિશ્વયુદ્ધ જ્યારે પૂર્ણ થયું, કયા કારણે? તો કે અમેરિકા હિરોશીમા અને નાગાસાકી પર 2 અણુ બોમ્બ ફેંક્યા, અને ત્યાં એ આખી દુનિયા હલબલી ગઈ, ખળબળી ગઈ, અને યુદ્ધ વિરામ તો થયું. પણ આજે પણ આટલા વર્ષો વીત્યા પછી પણ હિરોશીમા અને નાગાસાકીની જાપાનના બંને શહેર, ત્યાં આજે પણ બાળકો ખોટ ખાપણવાળા જન્મે છે, અંગોથી ખોટ ખાપણવાળા બાળકો. આજે પણ રેડિયેશનની અસર ત્યાં જોવા મળે છે. દુનિયા હચમચી ગઈ, પણ હવે બનાવી તો નાખ્યો, પણ હવે એનાથી બચવા માટેનું શું? અરે 50 ફૂટની કદાચ કોન્ક્રીટની જાડી દિવાલ કરી હોય ને આરસીસીની, તો એની અંદરથી પણ એ અણુબોમ્બના રેડિયેશન પાસ થઈ જાય એવું કહેવાય. પણ ઈશ્વરની સૃષ્ટિ, આપણે જેમ કહીએ ને કે માણસ હોય ને, માણસ, હા, અને એટલા માટે રેડિયેશન કેટલા ખતરનાક હોય એની કલ્પના કરી શકાય કે આપણે જે એક્સરે પડાવતા હોઈએ, એમઆરઆઈ કરાવતા હોઈએ, સીટી સ્કેન કરતા હોઈએ ને, ત્યારે જે એમઆરઆઈ મશીનનો જે રૂમમાં હોય ને, એ રૂમની પણ દિવાલને સ્ટ્રોંગ કરવામાં આવી હોય, કોન્ક્રીટથી જાડી, રેડિયેશનનો ખતરો હોવાના કારણે. તો એ રેડિયેશન અણુબોમ્બના એના કરતા પણ અનંત ગણા ખતરનાક હોય છે. અને એ રેડિયેશનથી બચવા માટે એ દુનિયાભરના એ વૈજ્ઞાનિકો સંશોધને લાગ્યા, ત્યારે કોઈ એનો ઉપાય નહોતો મળતો. અરે કોઈ ઉપાય ન મળે, એનું કોઈ સમાધાન ન મળે, ત્યારે એણે ભારતીય જીવનની અર્થવ્યવસ્થા, ભારતીય જીવનશૈલી તરફ દ્રષ્ટિ કરી, અને એમાં એક વસ્તુ સમજવા જેવી લાગી કે આ લોકોની જીવનશૈલી કેવા પ્રકારની છે. માણસ ઘણી વખત અપડેટ થવાના ચક્કરમાં અપસેટ થતો હોય છે, અપડેટ થવાના ચક્કરમાં અપસેટ થતો હોય, અને જ્યારે એ ભારતની રહેણીકરણીની જૂની પ્રણાલિકાનું મકાન બનાવીને એના ઉપર એક પ્રયોગ કરવામાં આવ્યો, તો માટીના ગાયના છાણમાં એવો એક નૈસર્ગિક ગુણ રહ્યો છે, કારણ એનામાંથી રેડિયેશન પસાર નથી થઈ શકતા, એવું એ વૈજ્ઞાનિક પુરવારો, દવાઓ પુરવાર થયા છે. તો એવું મકાન આપણે માનીએ કે જૂના જમાનાના એ જૂના મકાનો એ કેવા હતા ને, સાવ લીપણના ને ગંદા ને, રોજ એને લીપવું પડે એવું લાગે. આપણે તો ટાઇલ્સના ને માર્બલ ને આલિશાન ચકચકાટ કરતા મકાનોમાં રહીએ છીએ, પણ એ આપણો ભ્રમ છે. ચકચકાટ ભરેલા મકાનોમાં રહીએ તો છીએ, પણ આપણે ભૂમિનો સંયોગ નથી સીધો, અને ભૂમિનો સ્પર્શ આગળ જેમ ભગવાનનો ભૂમિ ઉપવેશન સંસ્કારની અંદર આપણે પ્રસંગ વખતે વાત કરી હતી, ભૂમિના યોગથી માણસનો એ ઘણું બધું પોષણ થાય છે. જેમ આકાશમાં અદ્દર એ સીધા રૂપમાં કોઈ હોય તો ઝાડ કઈ મોટું ન થાય, એ તો કપાઈ ગયું કહેવાય. એનો સ્પર્શ જ્યાં સુધી જમીન સાથે હોય ને, તો જમીનમાંથી એનું પોષણ થતું હોય. આભમાં, ચંદ્રમાં, સૂર્ય, ચંદ્ર, દેવતાઓથી એનું પોષણ થાય, નીચેથી ભૂમિથી થાય. અને આપણે તો કોન્ક્રીટના જંગલમાં રહીએ, એટલે સીધો ભૂમિનો યોગ ન હોવાના કારણે જે ગુણો મળવા જોઈએ નથી મળતા. પણ આપણે એમ માનીએ છીએ કે હું મહેલમાં રહું છું, આપણે બ્રહ્મા જીવીએ છીએ.
ધર્મનું આંગણું કદાચ લાગે એમ છે કે ઈ જ્યારે આંગણાની અંદર એ ઘરની અંદર જ્યારે ઉપરથી પાણી ટપકતું હતું અને ધર્મ પરિવાર આકુળ વ્યાકુળ હતો, ભલે પાણી ટપકતું પણ એ ઘર નહોતું, એ અનંતકોટી બ્રહ્માંડના નિયંતાનું ધામ હતું એ. અને એમાં જ્યારે પાણી ટપકતું હતું ને ધર્મ પરિવાર આકુળ વ્યાકુળ થયો, માના મુખ ઉપર ઉદ્વિગ્નતા જોઈને ભગવાનથી જોયું ન જવાય. અને એવા ટાણે માં ઘનશ્યામ પ્રત્યેનો પ્રેમ અપાર ને અથાગ છે, એટલે માં ઘનશ્યામ ભીંજાય છે. એટલે માં ઘનશ્યામને સાથ કરે, ઘનશ્યામ આ બાજુ આવતો રે, અહીંયા ઊભો રહે અને ઉપર ગોખમાં બેસાડે ભગવાનને. ઘનશ્યામ માથું નીચું કર, ગોખમાં તેડીને ભગવાનને બેસાડે. પણ ત્યાં પાણી આવતું હોય અને ત્યારે માનો ઘનશ્યામ પોતે ઘડીક વાર તો જુએ, માનો પ્રેમ જુએ, માની ઉદ્વિગ્નતા, માનો જે અંદરનો ભાવ છે એને જુએ. પણ માનો જ્યારે એ ઘનશ્યામ પ્રભુને ભીંજાતા જોઈ અને ગર્વખરી કરતા પણ ઘનશ્યામ પ્રભુને ભીંજાતા જ્યારે જોઈને માના હૈયામાં જ્યારે ખેદ થયો ને કે મારું મકાન આવો વિચાર આવે ન આવે. અને ત્યાં અનંતકોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન એ માનો ભાવ હૈયું વાંચી જઈ, માના આંખના ભાવના આંસુ વાંચી જઈ. અનંતકોટી બ્રહ્માંડના નિયંતાએ સંકલ્પની સાથે જ્યારે આભ સામે દ્રષ્ટિ કરી ન કરી અને ત્યાં તો ભક્તો એક અદ્ભુત આશ્ચર્ય સર્જાય. આશ્ચર્ય શું સર્જાયું? વરસાદ બંધ. આપ સામે દ્રષ્ટિ કરી એટલી વારમાં તો વરસાદ બંધ, પણ શું ચારે દિશાઓમાં બંધ? ના, એવું નહીં. પાછું ભગવાનના સંકલ્પ પ્રમાણે ભગવાન જેટલામાં ઈચ્છતા હતા એટલામાં વરસાદ બંધ. લ્યો, ધર્મદેવનું ફળ્યું હોય એનાથી આજુબાજુના વિસ્તારમાં જ્યાંથી ઉપરથી પાણી પડવાના સંયોગો હતા અને જેમ છપૈયાવાસી જે દુખી હતા એટલા વિસ્તારમાં વરસાદ બંધ. તમને એમ થશે કે આવું કઈ બનતું હશે, આ તો બહુ સ્વામી મોટું ગપ્પું આપ્યું. પણ ભક્તો, ભગવાનની ઈચ્છા છે ને એ બહુ મોટું કારણ છે. પણ એનાથી મજાની વાત, ભાદરવા મહિનાનો સ્વાદ આપણે ચાખ્યો છે, માણ્યો છે. ભાદરવા મહિનાનો વરસાદ હોય ને, એક જ ખેડૂત હોય એના અડધા ખેતરમાં વરસાદ પડતો હોય ને અડધું ખેતર સૂકું કોરું ધાકડ પડ્યું હોય, અને અડધા ખેતરમાં એટલો વરસાદ ખાબકી જાય, ક્યારા ભરાઈ જાય, અને અડધું ખેતર સૂકું કોરું ધાકડ પડ્યું હોય. એ આપણે ઘણા ખેડૂતોએ નજર સામે પણ એ પ્રસંગને માણ્યો હશે એવો ભાદરવા મહિનાના વરસાદને. પણ ભગવાનના સંકલ્પ માત્રથી માના મુખ ઉપરની આકુરતા ભગવાનથી દેખાય નહીં. આવા અનંત આશ્ચર્ય છપૈયાની ભૂમિ ઉપર પડે સર્જાય છે. કેવો આનંદ હશે! અને એમ કરતા ભગવાન ત્રીજા વર્ષમાં પ્રવેશ કર્યો છે. પ્રાપ્તે તૃતીયે વર્ષેથ પિતા ચૌલમ કારયત પુત્રશ્ચાતિ વિનિતસ્ય વૃદ્ધેભ્યો પ્રતિધીમત. ત્રીજા વર્ષમાં ભગવાને પ્રવેશ કર્યો છે અને ત્યારે ભગવાનનો ચૌલ સંસ્કાર, ગર્ભના કેશ ઉતારવાનો સંસ્કાર. ભક્તો, આ દરેક સંસ્કાર પાછળ એક શારીરિક વિજ્ઞાન છુપાયેલું છે, એક મનોભાવ, એના માનસિક પણ એક અદ્ભુત એના પાછળના રહસ્યો છુપાયેલા છે. અને પણ આપણે જળ બુદ્ધિથી જોઈએ તો એમ લાગે કે આ તો હવે એક પરંપરા, ટ્રેડિશન થઈ ગઈ છે એવું લાગે. પણ ના, એના પાછળના ઘણા ભાવ છે. એ સંવત 1839નું વર્ષ જેઠ વદ 5 ગુરુવારનો દિવસ, અને આ દિવસે ધર્મદેવે ક્ષત્રિય વૈદિક બ્રહ્મનિષ્ઠ બ્રાહ્મણોને બોલાવ્યા છે અને સંપૂર્ણ વિધિ મુજબ ચૌલ સંસ્કાર કરાવ્યો. સૌથી પહેલા સવારે મંગલ સ્નાન કરવામાં આવ્યું છે, ઘનશ્યામ પ્રભુને પણ સ્નાન કરાવવામાં આવ્યું છે. ત્યાર પછી માતૃકાઓનું પૂજન, નાંદી શ્રાદ્ધ, પુણ્ય વાચન બ્રાહ્મણો પાસે કરાવ્યું. કુળ પરંપરાને જાણનારા દરેક કુળ પરંપરાની પૂજા વિધિ પણ ભિન્ન ભિન્ન હોય છે. તો કુળ પરંપરાને જાણનારા જે બ્રાહ્મણો હોય એ ધર્મદેવ જે સભ્ય નામના અગ્નિનું સ્થાપન કરી અને પાત્ર સદન નામનું કર્મ કર્યું છે. અને ત્યાર પછી અગ્નિદેવની જમણી બાજુએ 21 દર્ભના 3 વિભાગ દ્વારા ગૂંથવામાં આવેલી 7 કોડીમાંથી નિર્માણ કરાયેલ દર્ભની 3 કુડીઓ વાળી એનું સ્થાપન કરી અગ્નિદેવની ડાબી બાજુએ લાલ વર્ણના બળદનું છાણ. કેવા રંગનું બળદ? લાલ રંગના વર્ણના, એટલે કે લાલ વર્ણના બળદનું છાણ અને કુશર સ્થાલી પાક, આ બંનેનું સ્થાપન કરી અને વ્યાવૃત્તિ હોમ આદિ કર્મ કર્યા પછી એ લોહના સજાયાથી, આપણે તેની ભાષામાં અસ્ત્રો કહેવાય, લોહના સજાયાથી ભગવાનના માથા મસ્તક ઉપરથી જમણી બાજુથી પેલી લટ કાપવામાં આવી. હા, પેલી લટ
કાપવામાં આવી અને ગોત્રના કુળ રિવાજ પ્રમાણે એ વાળંદ છે એ શિખાએ સહિત મુંડન કર્યું અને એ પ્રસંગે આવેલા કર્મકાંડમાં જોડાયેલા બ્રાહ્મણોને પણ ખૂબ દાન દક્ષિણાઓ આપી છે. અને આવેલા મહેમાનો, હવે આ તો કેવું છે, જેનો ચૌલ સંસ્કાર, હમણાં અમારે ચૌલ સંસ્કાર જોવાનું થયું. આજે પણ અવધ પ્રદેશની અંદર કદાચ કોઈ મોટો ખર્ચો કરવા માટેની સ્થિતિ ન હોય, આર્થિક સ્થિતિ, તો ચૌલ સંસ્કાર દરમિયાન એ અવધ પ્રદેશની અંદર રામાયણ પાઠ કરવામાં આવે. 24 કલાકની અંદર એક રામાયણનો પાઠ કરે આખો, અથવા તો 24 કલાક સુધી અવિરત સુંદરકાંડના પાઠ કરવામાં આવે. જેની જેવી પરિસ્થિતિ હોય એ પ્રમાણે એ ચૌલ સંસ્કારની અંદર એ બાળકનો ચૌલ સંસ્કાર વિધિ કરવામાં આવતો હોય. અને એમાં બાળક તો નાનું હોય, સ્વાભાવિક છે. એટલે જે બાળકનું પ્રથમ વખત મુંડન થયું છે, પ્રથમ વખત જન્મ થયા પછી પ્રથમ વખત એ 2, 3, 4 કે 5 જ્યારે એનું મુહૂર્ત આવ્યું હોય ત્યારે ચૌલ સંસ્કાર કરવામાં આવ્યો હોય, એનું પ્રથમ વખત મુંડન, ભગવાન અંકુરથી બ્રહ્માંડનો નિયંતા ભગવાનનું દર્શન તો કરો ભક્તો. બાલ્ય વેશમાં ભગવાનનું પ્રથમ વખત મુંડન કર્યું, કેવા મારો પ્રભુ શોભે છે. અને ભગવાનનું પ્રથમ વખત મુંડન થયું અને ત્યાર પછી માતા પિતા અને બધા પરિવારજનો, સગા સ્નેહીઓ આવ્યા હતા. એ બધાને એને જમાડવા, એને બધું કરવાનું, એને ખબર અંતર પૂછવા, અને આવી રીતે મહેમાનોની સરભરામાં એની વ્યવસ્થામાં લાગી ગયા. બીજી બાજુ ઘનશ્યામ પ્રભુ પણ આવેલા સગા સ્નેહીઓના પણ, ઘનશ્યામ પ્રભુની ઉંમરના નાના નાના બાળકો હતા. એ સાથે રમતા રમતા ક્રીડંતો ભોજનાંતે ગતવતી, બપોરનો મધ્યાહનનો સમય થયો ત્યારે બધા એની સાથે જમ્યા. અને જમ્યા પછી પણ સગા સ્નેહીઓ બધા રહ્યા છે. ઉત્સવનો દિવસ છે, ઉજવણી જેવું છે. એટલે વળી ફરીવાર બાળ મિત્રો રમતા રમતા ક્રીડંતો ભોજનાંતે ગતવતી તરણૌ અપી ઉપાયાંત્યમ મુહૂર્તમ. ભગવાન બાલમિત્રોની સાથે રમતા રમતા છપૈયાથી પૂર્વ દિશાની અંદર આંબાવાડિયાની અંદર રમવા માટે પધાર્યા. અને અહીંયાથી એક કથા બદલાય છે. એટલે શું? તો કે વર્ષોથી છે બદ્રિકાશ્રમની અંદર ભગવાને સંકલ્પ કર્યો ને અમે ભૂમિ ઉપર જન્મ ધારણ કરશું, દુર્વાસાના શ્રાપને નિમિત્ત બનાવ્યો ને તે દિવસથી કાલિદત્ત રાહ જુએ છે. ભગવાન જન્મ લઈને પહેલા હું એને મારી નાખીશ. વર્ષોથી રાહ જોઈને બેઠેલો કાલિદત્ત, અને આજે ભગવાન એકલા પડ્યા છે. આવો અવસર જોઈ અને સૌથી પહેલું કામ શું કર્યું? કાલિદત્ત બાળમિત્રો બધા રમવામાં મશગુલ થયા. બાળમિત્રો રમવામાં મશગુલ થયા અને એની વચ્ચે કાલિદત્ત પણ એક બાલમિત્રનું કપટી રૂપ બનાવ્યું, એક મિત્ર બનીને આવી ગયો. મિત્ર બનીને આવ્યો, ભગવાનની સાથે રમવા લાગ્યો. અરે ભગવાનની સાથે રમે, પણ રમતમાં તો ક્યાંય એવો મોકો ના આવ્યો કે ભગવાનને પકડીને મારી શકાય. રમતમાં ક્યાંય મોકો ના આવ્યો. એટલે પછી વિચાર્યું કે આમાં તો કઈ ફાવટ આવે એવું લાગતું નથી. અને ત્યારે કાલિદત્તે અનંત આસુરી શક્તિઓનો સ્વામી હતો, અનંત શક્તિઓ એને વશ કરેલી. એ ભક્તો મંત્ર વિદ્યા છે, એ જ મંત્ર વિદ્યા એ કોઈના ભલા માટે ઉપયોગ કરીએ તો એ મંત્ર વિદ્યા છે એ ફળદાયી નીવડે. પણ કોઈનું અહિત કરવા માટે, કોઈને મારવા માટે કહીએ ત્યારે એ મંત્ર વિદ્યા, એ તંત્ર વિદ્યા એ નિષ્ફળ જતી હોય, વિફળ જતી હોય, અને એ પોતાના માટે જ મૂત્ર પુરવાર થતી હોય. એનો કોઈ પ્રસંગ તો મૂર્તિમાન કાલિદત્ત છે. અને એ પ્રયોગ કાલિદત્તે કર્યો. અનંત તંત્ર વિદ્યાઓ કે જે પોતે સ્વયં અનંત મંત્રોના જાપ કરીને સિદ્ધ કરેલા મંત્રના પ્રયોગો શરૂ કર્યા. અને જોતજોતામાં પ્રયોગોના મંત્રોના પ્રયોગ થતાની સાથે શું થયું? મૂર્તિમાન પ્રકૃતિમાં એવો ભયંકર બદલાવ જોવા મળ્યો. આ બાજુ બાળકો રમતા રમતા સાંજ પડવા આવી હતી, અને બીજી બાજુ પ્રકૃતિ એ પર્વત જાણે કરવત બદલી હોય એવું દેખાવા માંડ્યું. આકાશમાં અચાનક કાળા દિમાગ વાદળો ચડી આવ્યા. અને વાદળો ચડે એમ નહીં, જોતજોતામાં જોરદાર પવન ફૂંકાવા લાગ્યો. પવનના સુસવાટા થવા લાગ્યા. બીજી બાજુ આકાશમાં મેઘ ગર્જનાઓ, વીજળીના ચમકારા થાય, અને વૃક્ષો મૂળ સુતા ઉખડી જાય. આટલો પ્રચંડ વાયુ અને ધોધમાર વરસાદ વરસવાની શરૂઆત થઈ. વરસાદ, પવન, ચારે બાજુથી વીજળીના કડાકા. બાળકો ભયભીત થાય. ઘનશ્યામના મિત્રો ફક્ત પ્રસંગને સાંભળીએ નહીં, નજર સામે જોઈએ. હું પણ ઘનશ્યામનો મિત્ર છું, રમવા ગયા છીએ અને આપણે બધા આમ તેમ દોડીએ છીએ.
ઘનશ્યામ પ્રભુની સાથે ઘનશ્યામ અહીંયા આવી જાઓ, કોઈ ઝાડની બખોલમાં ઝાડની ઓથમાં સંતાવાનો પ્રયાસ કરે, અરે પવનની સાથે વરસાદ છે, ભયંકર અવાજ છે અને મૂળ સુકા ઝાડ ઉખડી પડે, મેઘની ગર્જનાઓ, પહાડ જાણે ઉખડીને પડી જતા હોય, આવો તો ભયંકર એ અવાજ થઈ રહ્યા છે. અને આવા અવાજની વચ્ચે બધા બાળકો સંતાઈ રહ્યા છે. ઘનશ્યામ ક્યાં છે? ઘનશ્યામ ક્યાં છે? અરે કોઈને એકબીજાનો અવાજ ન સંભળાય, એટલો ધોધમાર વરસાદ, ન દેખી શકાય એટલો ધોધમાર વરસાદ. અને એની વચ્ચે કાલિદત્તે અવસર જોઈ કે ઘનશ્યામ જે ઝાડની નીચે ભગવાન બેઠા છે, સંતાયા છે, ઊભા છે. ભગવાન તો ઘટઘટનો યામી અંતર્યામી બધું જાણે છે, પણ ભક્તો એ ઝાડની ઉપર એ કાલિદત્તે ઊભા રહી પોતાનું માયાવી શરીર વિસ્તાર્યું અને એટલું શરીર વિસ્તારી અને શરીરને ઝાડ ઉપર પડતું મૂક્યું. ઝાડ ઉપર શરીર પડતું મૂક્યું, પણ શું થયું ભક્તો? અનંત કોટી બ્રહ્માંડનો નિયંતા ભગવાન, એની દુનિયામાં કોણ વાડ વાંકો કરી શકે? બન્યું કેવું? અરે ઝાડ ઉપર શરીર પડતું મેલ્યું, એ આંબાની ડાળ ભાંગી તો ખરી, પણ ભક્તો એવી રીતે ગોઠવાય કે જાણે અનંત કોટી બ્રહ્માંડના નિયંતા ઉપર દેવતાઓ છત્ર ધરી હોય. અરે વરસતો વરસાદ હોય અને કોઈ માવડી હોય ને પોતાના દીકરાને જતન કરીને ઝાડ લઈને છત્ર પકડી રાખે, જાણે કે મૂર્તિમાન દેવો આવીને ભગવાન ઉપર છત્ર પકડી હોય, આવી રીતે એ કપાયેલી ડાળ એવી રીતે ગોઠવાઈ ગઈ કે જાણે છત્ર ધર્યું હોય. અને ઉલટામાં બન્યું કેવું? તો કે જે ઝાડ ઉપર શરીર પડતું મૂક્યું ભગવાનને તો ન વાગ્યું, પણ કાલિદત્ત એના હાડકા ખોખરા થઈ ગયા, એને ક્યાંક ક્યાંક ઘાવ થયા. પણ ખીજાતા ખીજાતા જોયું કે હમણાં મારો શત્રુ મરી ગયો હશે, પણ ભગવાનને તો કાંઈ નહોતું થયું. ભગવાનને તો કાંઈ થયું નહોતું. એટલું નહીં, અરે ભગવાનને જોઈ કાલિદત્ત વધારે ખીજાયું કે હવે પકડી એનું ગળું પકડીને હમણાં મારી નાખું, દબોચી લઉં. અને ભગવાનને દબોચી ગળું પકડીને મારી નાખવાના વિચાર સાથે એ કાલિદત્ત ભગવાનની સામે જાણે કે આમ પ્રચંડ વેગથી, કોઈ શિકારી હોય અને શિકાર પાછળ જે રીતે વાઘ કોઈ હરણની પાછળ દોડ્યો હોય, આવા પ્રચંડ વેગથી એ કાલિદત્ત ભગવાનને પકડવા માટે, ભગવાનનું ગળું દબોચીને મારી નાખવા માટે પ્રચંડ વેગથી દોડે. અને જ્યાં જે ઝાડની નીચે ભગવાન બેઠા હોય અને ત્યાંથી ભગવાન અદૃશ્ય થઈ જાય અને ધડામ દઈને ઝાડ સાથે અથડાય. અને ત્યાં તો ભગવાન સાદ કરે, કાલી મામા, કાલી મામા, હું અહીં છું, આમ સાદ કરે. અને જ્યાં ક્યાં ગયો ઘનશ્યામ? ખીજાતા ખીજાતા ઘનશ્યામ પ્રભુને જુએ, દૂર બીજા ઝાડ નીચે ભગવાન દેખાય, સાદ કરતા દેખાય, મામા અહીંયા છું, આવો આવો મામા આવો, અહીંયા છું. અને વળી ખીજાતા દોડતા દોડતા કાલિદત્ત જાય પ્રચંડ વેગથી, ભગવાન ત્યાંથી અદૃશ્ય થઈ જાય અને પ્રચંડ વેગ સાથે ઝાડની સાથે અથડાય. અરે ઝાડના જે કપાયેલા ડાળખડા હોય એ સીધા શરીરમાં વાગે. અરે એમ આમ કરતા કરતા ઝાડની સાથે અથડાતા અથડાતા છેવટે લોહી લુહાણ, શરીર પણ ક્ષત વિક્ષત થઈ ગયું. અને અહીં કને સતાનંદ સ્વામીએ લખ્યું, એ કેવું લોહીથી ખરડાયેલું શરીર હશે કે જેમ કે ફાગણ મહિનાની અંદર કેસુડાનો એ ખાખરો ખુલ્યો હોય અને કેસુડો જ્યારે આખા ઝાડ ઉપર કેવો કેસરી કેસરી હોય, એમ આખા શરીર ઉપરથી લોહી ટપકવા લાગ્યું કાલિદત્તનું. અને લોહી લુહાણ થયેલો કાલિદત્ત ત્યાં ત્યાં મરણને શરણ થયો. આકાશમાં રહેલા દેવતાઓ ચંદન પુષ્પને વૃષ્ટિ કરી જયકાર નાથ કહ્યું, બોલો ઘનશ્યામ મહારાજની જય. અને જ્યાં કાલિદત્તનું મરણ થયું અને એટલામાં તો એને એના યોગ્ય કરીને માયાવી જે શક્તિને મંત્રના યોગ્ય કરીને જે એ વરસાદ, પવન, વીજળીઓ થતી હતી એ બધું જ શાંત થઈ ગયું. આ બાજુ હવે એ પ્રચંડ પવન, વરસાદ, આ બધા યોગના કારણે ઝાડો તૂટી ગયેલા, આમ તેમ ચારે બાજુ આંબાવાડિયું એ છિન્ન ભિન્ન થયેલું. ઘનશ્યામને બધા શોધે અને એક મિત્ર દોડતો જઈ અરે આંગણાની અંદર ભેગા થયેલા પરિવારના સ્વજનોને વાત કરી કે ઘનશ્યામ દેખાતા નથી. અને સાંજ ઢળી ચૂકી હતી, દીવા હાથમાં ફાનસ લઈ અને ઘનશ્યામને શોધવા માટે એ સગા સ્નેહીઓની સાથે ધર્મદેવ, ભક્તિ માતા બધા જ માની આંખમાં આંસુ છે. આવો માંગલિક પ્રસંગ હતો. અને માંગલિક પ્રસંગની અંદર અચાનક આ તે શું થયું? વરસાદ વરસ્યું, અચાનક બધાનું હૈયું થડકવા લાગ્યું. શું થયું હશે ઘનશ્યામને? આમ આકુળતા વ્યાકુળતાની સાથે ભગવાનને શોધવા લાગ્યા છે. અને શોધતા શોધતા સૌથી આગળ સુંદરી મામી છે. સુંદરી મામી આગળ ચાલે, માર્ગયંતી શિશુમ તત્ર માતુલી સુંદરી હરે દદર્શમ બાલમ સહસા નિર્ભયમ સ્વસ્થમ સ્થિતમ.
સુંદરી મામી સૌથી પહેલા આગળ ચાલ્યા અને એને એક ઝાડની નીચે ભગવાનને બેઠેલા જોયા. પણ એ ભગવાન કેવા હતા? ધર્મદેવની બીજી 12 પત્નીઓ છે એ ભગવાનનું લાત એકદમ ગોદમાં બેસાડી અને ભગવાનને આનંદ કિલોલ કરાવતી હોય આવું અદ્ભુત દર્શન એ સુંદરી મામીને થયું. પણ સુંદરી મામી જે ઘનશ્યામને જોયા ને ઝાડની નીચે બેઠેલા એટલે તરત જ ધર્મદેવને સાદ કર્યો, ભૈયા મેને ઘનશ્યામ પાયો, मैंने घनश्याम पायो, मैंने घनश्याम को देख लिया, मया लब्धो मैं घनश्याम ने देखा, मैं शोधी लीधो घनश्याम, घनश्याम मળી ગયા. આટલું જે સમાચાર દીધા ને ધર્મદેવ ભક્તિ માતાના શ્વાસ શાંત થયા હો. અને ધર્મદેવ તો એટલા રાજી થયા પોતાના કંઠમાં પહેરેલું સોનાનું આભૂષણ એમને ઉતારીને સુંદરી મામીને ભેટમાં આપી દીધું. તમે ઘનશ્યામને શોધી દીધા, લ્યો અમારી ભેટ. એટલો રાજીપો વ્યક્ત કર્યો અને સુંદરી મામીને ભેટ આપ્યું. અને બધા સાંજે ઘરે આવ્યા. મનમાં થયું આ તો સારું થયું, આપણો દીકરો ભગવાનની આપણા ઉપર કૃપા છે. સાક્ષાત ભગવાન જ પોતે છે, પણ ભગવાન એવી ઈચ્છા કરે ને એટલે ભગવાન એ મા પિતાના એ હૈયા ઉપર એક પોતાના ભગવાનપણાનું જે જ્ઞાન છે ને એને ઢાંકી દે અને માતે માને કે મારો દીકરો સારું થયું કે આપણા ભગવાને આપણા બાળકની રક્ષા કરી. આમ સાંત્વના થઈ અને સાંજ પડી ગઈ હતી. બીજા દિવસે સવાર પડે ફરીવાર બ્રાહ્મણોને બોલાવ્યા અને ફરીવાર બ્રાહ્મણોની પાસે શાંતિ કર્મ કરાવ્યું કે આવું વિઘ્ન ના આવે. ફરીવાર વિઘ્નની શાંતિ માટે શાંતિપૂર્વક શાંતિ હોમ કરાવ્યો. નારાયણ કવચના પાઠ કરાવ્યા. અરે નારાયણ કવચના પાઠ કરાવ્યા પછી પુરસ્ચરણ કરાવ્યા પછી બ્રાહ્મણોને અંદન વસ્ત્રના દાન આપી હનુમાનજી મહારાજનું પૂજન કર્યું છે. અને આવી રીતે એ 14 સંસ્કાર તો સંપન્ન થયો. બીજા દિવસે શાંતિ પાઠ શાંતિ કર્મ થયું, એ પણ સંપન્ન થયું. પણ ધર્મદેવે એક વાત મનમાં નક્કી કરી લીધી. શું? તો કે છપૈયાપુરની અંદર હજી તો મારો ઘનશ્યામ એ 6 દિવસનો હતો ને એ દિવસે પણ આવી એક વિચિત્ર ઘટના બની હતી. વખતો વખત આવા ઉપદ્રવો થાય છે. એ ગરાસનું ગામ હોય ને તો એ ગરાસનું ગામ પણ છોડી દેવું જોઈએ. બુદ્ધિશાળીનું એ લક્ષણ છે. સુગ્ન વ્યક્તિનું લક્ષણ છે કે પોતાને જે જ્ઞાન છે એવી પરિસ્થિતિ સર્જાય ને તો એ જ્ઞાનને આચરણમાં મૂકતા ખચકાટ ના અનુભવે. જ્ઞાનને આચરણમાં મૂકતા ખચકાટ ન અનુભવે એ સુગ્નતાનું લક્ષણ છે. નહીતર ઘણી વખત કેવું હોય તો કે જાણતા બધું હોય પણ જ્યારે એવો પ્રસંગ આવે ને તે નથી છોડાતું. ધર્મદેવ જ્ઞાન આચરણમાં અને એ શાસ્ત્રના વચનો યાદ કરી, પિતાના પણ વચનો યાદ કરી ધર્મદેવે વિચાર કર્યો, હરિપ્રસાદો વિપ્રર્ષિ સ્વગ્રામેશ્વર સંભવમ ઉપદ્રવમ મુહુર્દુષ્વા સ્થાતુમ ઐચ્છન્ન તત્રતુ. હવે આ છપૈયા છોડી અને જ્યાં ઉપદ્રવ ન હોય અને સહજમાં ભજનનો યોગ હોય આવી ભગવાનની નગરી એટલે અયોધ્યા નગરીમાં જવાનો મનોમન સંકલ્પ કરી લીધો. ધર્મદેવી માં ભક્તિને વાત કરી, દેવી મને એમ થાય છે જિંદગીના દિવસોના સરવાળા માનતા એક વાત સ્પષ્ટ સમજાય છે કે ઘનશ્યામ પ્રભુનો જ્યારથી આપણા ઘરની અંદર જન્મ થયો છે ને ત્યારથી વખતો વખત અવનવા વિચિત્ર અપશુકનો થાય છે, ઉપદ્રવો આવે છે. એના નિવારણ માટે આપણે કંઈક કરવું જોઈએ. શું કરશું દેવી? મને તો એવો વિચાર આવે છે કે આપણે હવે છપૈયા છોડીને અયોધ્યા રહેવા જઈએ. ધર્મ પિતા ભક્તિ માતાએ મનોમન બંને નક્કી કર્યું. રામ પ્રતાપભાઈને વાત કરી, સુહાસિની ભાભી, આખા ધર્મ પરિવારની અંદર વાત નક્કી થઈ ગઈ. હવે વાત કેવળ પરિવાર નક્કી કરે ને છપૈયા છોડીને અયોધ્યા જવું એટલું માન્ય નહોતું. ભક્તો, આ છપૈયાવાસી ભક્તો હતા ને એની રજા કેમ લેવી? કારણ શું? આ એક એક છપૈયાવાસી ભક્તો છે ને જેમ પાણીમાંથી માછલું બહાર કાઢીએ ને તો માછલાનું જીવન જળ છે એ તડપી તડપીને મૃત્યુ પામે. એમ છપૈયાવાસી ભક્તો છે ને એનો પ્રાણ એ ધર્મ પરિવાર છે. છપૈયાની ભૂમિ ઉપર જ્યાં સુધી જે દિવસથી ભક્તિ દેવીનો જન્મ થયો ત્યારથી છપૈયાના એક ભાગ્યનો ઉદય થયો. એમાં વળી ધર્મદેવ સ્થાયી થયા. એટલે જ્યારે જ્યારે કોઈ પણ કાલિદત્ત જેવા અનિષ્ટ તત્વોથી તકલીફ પડતી, લોકો રડતી આંખે ધર્મદેવ પાસે આવતા અને એનું સમાધાન મળતું. અરે
અને એમાં ઘનશ્યામનું પ્રાગટ્ય થયું ને ત્યાંથી તો છપૈયાનું ભાગ્ય જ બદલાઈ ચૂક્યું. કારણ શું? જે દરરોજ અનંત અક્ષર મુક્તનો પગરવ હોય, અનંત અક્ષરાતીત ખુદ સ્વયંનો પગરવ હોય, જેના આંગણામાં અક્ષરાતીત રમતો હોય, ત્યાં હવે એ ભૂમિના ભાગ્ય એ છપૈયા વાસીના કેટલા ભાગ્ય. એ છપૈયા વાસીઓની પાસે કેમ રજા માંગવી કે હવે અમે અયોધ્યા જઈ રહ્યા છીએ? ધર્મદેવે એ મુંજાતે હૈયે છપૈયા વાસીની આગળ વાત કરી કે પરિવાર ઉપર આવતી અવનવી આફતોને જોઈ અમે એવો સંકલ્પ કર્યો છે કે છપૈયા છોડી અયોધ્યા રહેવા જવું. જે આટલી વાત કરીને છપૈયા વાસીના આંખમાં આંસુ દળદળ આંસુ પડવા લાગ્યા. માતા અમને મેલીને આજ તમે દૂર થાઓ છો, સૌના જીવન છે મારા, તેને તેડી જાઓ છો. અમને આપી અલૌકિક સુખ, અધિક સુખિયા કર્યા, હવે દેવા ઈચ્છો છો દુઃખ અભાગી અમે ઠર્યા. અમે જાણ્યું જે જગમાં એક અમે જસ ભાગ્યા, હવે થઈ પડ્યા છતમાં, છેક અમે જય ભાગ્યા. અમે પડતા દૂર ત્યારે દુખિયા થતા, દેતા દૈવને ઠપકો, જરૂર એવા અધીરા હતા, જરૂર એવા અધીરા હતા. છપૈયા વાસન હૈયું રડે છે, પણ ધર્મદેવ આશ્વાસન આપતા કહે છે ક્યાં અયોધ્યા દૂર છે, વખતો વખત આવતા રહેશું, સમયે સમય મળતા રહેશું. અરે પ્રસંગો આવશું એટલું નહીં, વખતો વખત મળશું એટલું નહીં. તમે પણ જ્યારે અયોધ્યા આવો ત્યારે ત્યાં પણ આપણે મળશું. આવી રીતે હૈયા ધારણા આપી અને ધર્મ પરિવાર હવે જવાનું નક્કી કર્યું છે. નક્કી કર્યું છે એમ નહીં, ઘરની તમામ ગૃહો પુષ્કરમાધાય શકટાદિષુ સપ્રિય, ઘરની તમામ ઘરવખરી સામાન ગાડાઓમાં ભરવા લાગ્યા છે. અને તમામ ગાડાઓ હવે એ છપૈયાથી એ ચાલતા થયા છે. તમામ છપૈયા વાસીઓ એ ધર્મ પરિવારની પાછળ રડતા રડતા ચાલી રહ્યા છે. હૈયામાં એક જ પ્રાર્થના છે, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ, રોકાઈ જાઓ. હૈયાનો ભાવ છે. પણ એમ કરતા વચ્ચે મનોરમા નદી આવી. ધર્મદેવ બધાને કહે તમે ક્યાં સુધી પાછળ સાથે ચાલશો, તમે પાછા વળો, પાછા ઘરે સીધાઓ, ચોક્કસ મળશો, અમે ક્યાં દૂર થઈ. આવું હૈયા ધારણા આપી વળતા આવશું, જલ્દીથી જલ્દી આવશું. આવી હૈયા ધારણા આપી બધાને પાછા વાળ્યા. અને એ ધર્મ પરિવાર ચાલતા ચાલતા સરયુના કિનારે પહોંચ્યો છે. અને ત્યાંની આગળની કથા આગળના સત્રમાં સાંભળશું. અહીંયા જ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.
श्रीपतिं श्रीधरं सर्वदेवीश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरे माधवं केशवं कामदं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे स्वामिनारायण 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 ओ स्वामिनारायण 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 ओ जय जय स्वामिनारायण बोलो स्वामिनारायण जय जय स्वामिनारायण बोलो स्वामिनारायण हे स्वामिनारायण 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 ओ स्वामिनारायण 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 सहजानंद स्वामी महाराजनी जय।